હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ઇંગ્લિશ યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીના વોકેબ્લરીની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક આધારે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપના વોકેબ્લરીનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, મેક મિનિંગફુલ પેર્સ ઓફ વર્ડ્સ ઓર ફ્રેઝ ફ્રોમ એક્સ એન્ડ વાય. અહીં આપણને એક્સ અને વાયમાં વર્ડ્સ અને ફ્રેઝ આપ્યા છે, તેની આપણે પેર બનાવવાની છે. એન્ડ રાઇટ અ સેન્ટેન્સ યુઝિંગ એક્સ એન્ડ વાય ઇન યોર કન્ટેન્સ્ટ. અને એ જે પેર છે એનો યુઝ કરીને આપણે સેન્ટેન્સ બનાવવાના છે આપણા વર્ડ્સમાં. તો અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, આઈ ટ્રાયડ માય હેન્ડ એટ ધ વાયોલિન. તો એવી જ રીતે જો આપણે ફર્સ્ટ સેન્ટેન્સ બનાવીએ તો તે થશે, આઈ પ્લેડ ઓર પ્રેક્ટિસ્ડ ગિટાર ફોર મેની યર્સ. સેકન્ડ છે, માય ગ્રેન્ડફાધર એડ્રેસ્ડ અ ગેધરિંગ ઓફ ફેમિલી મેમ્બર્સ. થર્ડ છે, ફેલર ઇન ધ ટેસ્ટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ ઓફ મોહન્સ બિલીફ દેટ હાર્ડ વર્ક પેઝ ઓફ. ફોર્થ છે, ધ પ્રાઇમ મિનિસ્ટર એક્સપ્રેસ્ડ હિઝ વિઝન ફોર ડિજિટલ ઇન્ડિયા. તો આપણે આ રીતે એના સેન્ટેન્સ બનાવીશું. ત્યારબાદ આપણો સેકન્ડ ક્વેશ્ચન છે, કમ્પ્લીટ ધ ઈમેલ યુઝિંગ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ, ઓલ્સો ફિલ ઇન અધર ડિટેલ્સ. તો અહીં આપણને જે આ બ્રેકેટમાં કેટલાક જે વર્ડ્સ આપ્યા છે તો એને યુઝ કરીને આપણે ઈમેલ પૂરો કરવાનો છે અને આપણે બીજી ડિટેલ્સ પણ લખી શકીએ છીએ. તો અહીં આપણને વર્ડ્સ આપ્યા છે, ડિટરમાઇન્ડ, ઇન્સ્ટ્રુમેન્ટ, મ્યુઝિકલ, મેલોડિયસલી અને પરફોર્મન્સ. તો આપણે આ ઈમેલ આ રીતે લખીશું, ટુ કે આપણે જેને લખીએ છીએ તે AJN3456@gmail.com. સબ્જેક્ટ અટેન્ડિંગ અ મ્યુઝિક કોન્સર્ટ. તો આપણો ઈમેલ થશે, હાય અંજના, આઈ વેન્ટ ટુ અ ગ્રેટ મ્યુઝિકલ કોન્સર્ટ લાસ્ટ નાઇટ. આઈ એન્જોયડ ધ પરફોર્મન્સ ઓફ ઓલ ધ આર્ટિસ્ટ, especially Mohan. He played on his veena melodiously. I was very much impressed by his style, so I instrument to learn such and to play on in future as I interested in music. Rushil. તો આપણે આ પ્રમાણેનો ઈમેલ લખીશું. એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે કે અંડરલાઇન ધ વર્ડ્સ વિથ ધ નિયરેસ્ટ મિનિંગ. અહીં આપણને એક વર્ડ આપ્યો છે અને તેના 4 ઓપ્શન છે. તો જે નિયરેસ્ટ મિનિંગ છે એ વર્ડને આપણે અંડરલાઇન કરવાનો છે. તો આપણો ફર્સ્ટ વર્ડ છે ઇનકોર્પોરેટ, તેનો નિયરેસ્ટ મિનિંગ થશે આપણો ઇન્ક્લુડ. પછી સેકન્ડ છે એસ્પેક્ટ, તો આપણને વર્ડ્સ આપ્યા છે ફ્રેમ, ફ્યુચર, સાઇડ અને ઇન્સ્પેક્ટ. તો આપણો વર્ડ થશે નિયરેસ્ટ મિનિંગમાં ફ્યુચર. ત્યારબાદ થર્ડ છે ડિપ્રેસ્ડ, તો આપણને વર્ડ્સ આપ્યા છે ઇન્કરેજ, એક્સપ્રેસ્ડ, રિજેક્ટેડ અને સેડ. તો આપણો વર્ડ થશે સેડ. ફોર્થ છે અપ્રૂવ, તો એમાં આપણને વર્ડ્સ આપ્યા છે એપ્રિશિએટ, લાઇક, પ્રૂવ અને અપિયર. તો આપણો વર્ડ થશે એપ્રિશિએટ. એના પછી ફિફ્થ છે એક્સપેરિમેન્ટ, તો આપણને ઓપ્શન આપ્યા છે ટેક ટ્રાયલ, એક્સપિરિયન્સ, એક્સપર્ટ અને પરફોર્મ. તો આપણો ઓપ્શન કરેક્ટ થશે ટેક ટ્રાયલ. અને સિક્સ્થ છે ઇન્સ્ટ્રુમેન્ટ, તેમાં આપણને ઓપ્શન આપ્યા છે ડિવાઇસ, યુટેસિલ, બાઉલ અને સ્પેનર. તો આપણો ઓપ્શન થશે ડિવાઇસ. તો આપણે આ રીતે એના મિનિંગફુલ જે નિયરેસ્ટ મિનિંગવાળા વર્ડ્સ છે એ લઈ શકીએ છીએ. તો અહીં આપણા વોકેબ્લરીના તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.